તો મિત્રો આપણે આવી ગયા છે દીવ નાગવા બીચ। તો આ છે નાગવા બીચનું વ્યૂ, જે મેઇન રોડ, નાગવા બીચ ગેટ। આપણે અહીંયાથી બીચ ઉપર જવાનો રસ્તો છે, જે નાગવા બીચનો ગેટ છે આ। તો અહીંયાથી આપણે સીધા બીચ ઉપર જવાનો રસ્તો છે। આ સામે છે તે રાધિકા હોટલ છે, ફરતી રાધિકા હોટલ છે। આખું આપણે બંને સાઈડ જોઈએ છે જે હાઈવે। આ આપણું ફેમિલી છે, તો અહીંયાથી આપણે સીધા આપણે પૂરા વ્યૂ લેશું। ફરતી રાધિકા હોટલ છે, તેમની સામે નાગવા બીચ છે। આપણે અહીંયા ચા પાણી ઠંડુ પીએ, નાસ્તો કરીએ છીએ, ભાઈ થોડી વાતો કરીએ છીએ, બધું કેમ છે તેવી રીતે। પછી આપણે બીચ ઉપર જઈશું। ફરતી દુકાનો છે નાગવા બીચ ઉપર। આ ફરતું બીચનું વ્યૂ। અત્યારે દરિયો તોફાની છે, ચોમાસું માથે છે એટલે આપણે દરિયા નજીક પણ જાશું, જે એન્ટ્રી હશે તો, નહીંતર આપણે દૂરથી જ નજારો જોઈશું। ચાલો આપણે બીચ, આપણે ફરતા રોડ ઉપર જાય છે બીચ તરફ, થોડી આગળ આપણે ફેમિલી સાથે છે બધા, તો ચાલીને આપણે અહીંયાથી જઈએ છીએ, જે આપણે આગળ ફેમિલી જાય છે। આ બધું નવું બની ગયું છે, પહેલાં આવું નહોતું। ઘણો બધો ફેરફાર થઈ ગયો નાગવા બીચ ઉપર। મસ્ત હોટલો બની ગઈ, મોટી મોટી દુકાનોમાં પણ ફેર પડી ગયો છે, નવી નવી દુકાનો બની ગઈ છે, જે સરસ થઈ ગયું બધું। જે પાર્કિંગ વ્યવસ્થા, રોડ, બધું ફર્સ્ટ ક્લાસ એકદમ મસ્ત બની ગયું છે। પહેલાં આવું નહોતું, પહેલાં કાચો રોડ હતો, બહુ ગંદકી પણ હતી। અત્યારે જગ્યા જગ્યા પર ડસ્ટબિન આવી ગયા, બધું આવી ગયું છે। જો આ છે સરસ મજાના હોટલ, જે નાની નાની હોટલો છે, ત્યાં બેસવાની આ રીતે છત્રી રાખીને વ્યવસ્થા છે, એટલે એકદમ મસ્ત બનાવી દીધી। આપણે નાગવા બીચ ઉપર જઈએ દીવ જ્યારે, તે નાગવા બીચ ઉપર બધા જતા જ હશે, આપણે એ જગ્યા છે આ નાગવા બીચ। એટલે લાગે નહીં કે આપણે નાગવા બીચ ઉપર છે, આપણે એવું લાગે કે આપણે ક્યાંક બહાર બીજી જગ્યા ઉપર, બીજા દેશમાં છે કે બીજી જગ્યા ઉપર છે, કેમ કે નાગવા બીચ જે પહેલાં હતું એવું નથી અત્યારે, એકદમ મસ્ત બની ગયું છે। તો આપણે હોટલે આવીએ, ફરી પાછા વેફર ચિપ્સ બીપ્સ ખાઈએ, પાણી પીશું, ને પછી આપણે અહીંથી ફરી નીકળીએ આપણે આગળ બીચ તરફ જઈએ। હવે આપણે અહીંથી બેસીને આપણે બીચ તરફ જઈશું, બીચ ઉપર જ્યાં ફરતો અહીંનું વ્યૂ છે, જે આ તાળીના ઝાડ છે, જે તાળી આવે, જો આપણે બીચ ઉપર આવી ગયા અત્યારે। તો નજીક જવાનું આપણે કોશિશ કરશું પૂરેપૂરી, કે નજીક જઈએ ને ત્યાંનું વ્યૂ લઈએ આપણે। અત્યારે કોઈ સિક્યુરિટી ગાર્ડ ક્યાંય છે નહીં, પણ રિસ્ક લેવાય નહીં, દરિયો બહુ તોફાની છે અત્યારે। તો આપણે જો અહીંયા બેસીને જગ્યા પર વ્યૂ લઈએ છીએ, કેટલું મસ્ત વ્યૂ છે, આખો બીચનો વ્યૂ છે, નાગવા બીચ છે ને ત્યાંનું। આ જો આખું તારીનું ઝાડ છે, ઉપરથી નીચે સુધી આપણે તેને જોઈએ છે। ઓકે, ડન, ફર્સ્ટ ક્લાસ। ફરતા તારીના જ ઝાડ, આપણે નાગવા બીચ ઉપર વધારે પૂરતા તારીના જ ઝાડ જોવા મળશે આપણે, કેમ કે અહીંયા તારી વધારે, દરિયા કિનારો નજીક ને તારી બધીમાં વધારે। ફરી પાછા આપણે રાધિકા હોટલે પહોંચી ગયા। રાધિકા હોટલ છે સામે છે ને તે। ચલો તો આપણે અહીંયાથી ફરી પાછા આગળ જઈએ। તો આપણે પહોંચી ગયા છે સર્કલ ઉપર, જે એક રસ્તો છે દીવ તરફ જાય છે, સામે રસ્તો દેખાય છે તે વણાકબરા જાય છે। આ છે સ્ટેચ્યુ, સર્કલ ઉપર બનાવેલું છે તે સ્ટેચ્યુ છે। આ સામે હોટલ છે તે રસલ હોટલ છે, જે નાગવા બીચ કોર્નર ઉપર આવેલી છે, એકદમ મસ્ત હોટલ છે। આ છે વણાકબરા રોડ, અહીંથી સીધું વણાકબરા જવાય, આમ જાય સીધા તો આપણે દીવ જઈએ। અત્યારે આપણે પહોંચી ગયા છે વેળાવળ। આ નાઇટ ટાઉન હોલ છે ને, જે ટાઉન હોલ કહે છે ને તે ચોકડી, ટાવરવાળો ચોક તે।
ક્લોક ટાવર રોડ છે આ, જે વેરાવળની સેન્ટરમાં આવેલો છે, એસટી પાસે, ત્યાં તે જગ્યા છે. તો આપણે ત્યાં પહોંચી ગયા છે વેરાવળની અંદર. તો આપણે અહીંયાથી સીધા આપણે જઈએ છીએ પોરબંદર આપણે. તો જો આ ટાવર ક્લોક છે, અત્યારે 10 વાગી ગયા છે. ટાવરમાં ઘડિયાળ બતાવે છે સમય આપણે. તો આ ફરતું વેરાવળનું વ્યૂ છે. તો વેરાવળમાંથી આપણે થોડો જમવાનું છે, પણ હવે જોઈએ આપણે મળશે તો જમશું, નહીં તો પછી હાઈવે પર આપણે જમવાનું રાખશું. તો અત્યારે આપણે અહીં એક હોલ્ડ કરીએ છીએ ઊભી. તો આપણે અત્યારે હોટલે પહોંચી ગયા. તો જમવા માટે આપણે હોટલે પહોંચી ગયા છે હાઈવે પર. જે માધવ હોટલ છે તે જગ્યાએ, જે વેરાવળ સોમનાથ રોડ ઉપર હાઈવે ઉપર આવેલી છે તે. તો આપણે ચાલો અંદર જઈને હવે જમશું. તો આપણે પહોંચી ગયા જમવા રેસ્ટોરન્ટની અંદર. આપનો પરિવાર છે, બધા એક સાથે જ છે, જમવાનું બેસવાના છે સાથે. તો જમશું અત્યારે આપણે બધા એક સાથે બેસીને. તો ફરતા બેસી જઈએ આજે આપણે. ચાલો જમવાનો ઓર્ડર આપી દો હવે. બોલાવી લે વેટરને. બેસો બેસો. હા, શું જમવાનું મંગાવશો? તો આપણે જમવાનું આવી ગયું છે આપણા માટે. ગુજરાતી થાળી છે જમવામાં, ને ચાઇનીઝ મંગાવેલું છે, જે રાઈસ કહે છે, મંચુરિયન રાઈસ મંગાવેલું છે, મંચુરિયન રાઈસ મંગાવ્યું, પનીર પુલાવ મંગાવેલું છે, ને ગુજરાતી થાળી છે. તો ગુજરાતી થાળી આપણે આવી ગઈ તો આપણે જમવાનું ચાલુ કરી દઈશું. તો રાઈસ બનતા થોડી વાર લાગશે, એટલે આપણે તો વેઇટ કરવો પડશે. જેને રાઈસ મંગાવી તે વેઇટ કરશે. આપણી ગુજરાતી થાળી આવી ગઈ તો આપણે ગુજરાતી જમી લેવાનું. એ જમવાનું ખરેખર સારું છે. આપણે સોમનાથ જઈએ તો માધવ હોટલમાં જમવા જવાનું. જમવાનું બહુ સરસ બનાવે છે. જો આપણે ફેમિલીમાં જમવા બેઠા છે બધાય, તો આપણે જમી લઈએ. તો હવે આપણે જમી લીધું છે બધાએ. જમીને આપણે હવે બરાબર આપણી ગાડીમાં બેસીને ફરી પાછા આપણે નીકળી જઈશું. કેમ કે સમય બહુ વધારે થઈ ગયો છે અત્યારે, એટલે આપણે અહીંથી સીધા હવે પોરબંદર જ નીકળી જઈશું. કે જે કામ હતું આપણે ફરવા ગયા હતા તે બધું ફરીને આપણે આવતા રહ્યા. તો ચાલો હવે આપણે બરાબર જઈએ. આ માધવ હોટલનો ડોગ છે, તેની રખવાળી કરે છે. કોઈ પણ આ જગ્યાએ આ ડોગને જોઈ ને કોઈ લફરું કરે જ નહીં, કોઈ વસ્તુ બનાવે નહીં. ચલો જય શ્રી રામ.